નામ કાકા તમારું? મારું નામ છે રાજેન્દ્ર પ્રસાદ સગલર જાની. તમારું નામ બા? હીલાબેન. હીલાબેન. હીલાબેન સગલર. અમારા મા બાપ તો મરી ગયા હતા. આ તો માગીને ખાય. બાઈ ને છોકરાને બધા છે જ. અહીંયા મોબાઈલની દુકાને બેઠા હું તૈયારી અહીંયા અમે હુવાનું રાખ્યું ત્યારથી. અહીંયા ઉનામાં કેમ આવ્યા? ઉનામાં હું રૂપિયા માગવા આવ્યા. અહીંયા આવો અહીંયા આવતા રહ્યો. બેહો અહીંયા બેહો. રૂપિયા હા દવાખાને બેહો, માગવા જે બી જોતું હોય હું તમને આપીશ. બેહો બેહો બેહો. બીજું શું હોય ભાઈ? હું તમે અહીંયા હું કામ આવ્યા? કઈ રૂપિયા માગવા વાળા છે બ્રાહ્મણ. કયું ગામ તમારું? અમારું ગામ આમ સારા અમે મૂકીને કેવો ગયા સેવા ગામના નતા રહેવા હતા ને ગામના મારા મા બાપ મરી ગયા પછી તમે કેવો જ વયા જાવ? કોઈ મા બાપ નથી ભાઈ. કોઈ મા બાપ નથી તમારે? નહીં. તો વાંધો છે. અને ઘરમાં કોણ કોણ છો? આર્યા બાઈ ને બાઈ એક છે, છોકરો છે, એક બાપા મારા ભેગા છે, અમે તો ને એક આનો ઘરવાળો છે, ને એક અમારે એક આ બેન છે ને આ બે બેનભાઈ છે. બસ તમે બે બેનભાઈ, સગા બેનભાઈ છો? હા હગા બેનભાઈ છે. મારી બેન છે. અમારી બાઈ ને બધી ન્યા તૈયારી. અને તમારે દીકરા? દીકરો એક છે, દીકરી મળી ગઈ. દીકરો આવી 2 વર્ષ ન્યા એને ભૂખ લાગી ને મારે એટલે કઈ ના મને. તમારે કાંઈ નથી. અને તમે મને એવું કહેતા હતા કે અહીંયા કોઈ હોસ્પિટલમાં છે? ના હોસ્પિટલમાં ને મોબાઈલ ની દુકાને છે એરિયા મોબાઈલ વાળાની દુકાન? ના હું તો હાલો તને બતાવ. તો ચાલો આપણે પેલા ત્યાં ઈ મોબાઈલ વાળાની દુકાને હાલો, હાલો, જતા. તમે અને બતાવો ને તમારે પણ. બીજું કાંઈ જરૂર છે ના અત્યારે? જમવાનું છે અમારે. ખાલી જમવું જ છે? માજી ભાઈ બીજું કઈ તમે અમારે કઈ જવું ઓફિસ હોય ના ના બાબા, ના ના એ નથી જોતું. દેખાતર છો તે ભાઈ તમારી પણ રીતે. ના ના બાબા, પગે નથી લાગવું. તમારે જમવું હોય તો હું તમને જમાડું. એ મારો મતલબ છે તમારે અમારે ઈ છે ને બીજું કઈ પૈગે લાગી ગયા. ના બાપા ના. તો ઈ હું ભગવાને એક ન સુરત માંથી આવું છું. સુરતમાં મારું HRK હેલ્થ સંસ્થા ચાલે છે અમારી. બીજું કઈ નહીં. ભીખા અમે તમારી જેવા જે લોકો છે એની સુધી બીજા પહોંચીએ. પૈસા મેને જ નહીં તમે જમાડી દો મને આજમાં અમારે કાઢ તમે અહીંયા ઉનામાં જે હોટલ મને કયો ને એ હોટલમાં હું તમને તમે જમાડું. હાલો અમે અમારા લોકોને લઈ જાય લઈ લઈને આ ભેગું તમે ત્યાં જમાડો. આજે ચાલો હું તમારી સાથે આવું. ભાઈ તમારું નામ શું છે? દીકરો છે. હા. કનુભાઈ. હા. કાનાભાઈ. તમારો દીકરો છે. એ ભીખા છે. એને પણ માગવા નહીં જાય તો તમે જેટી જાય જમા દો તો દાદા, હાલો. તમારું નામ? વિજયભાઈ. આ બધા કોણ? તમારું નામ છે? હાલે, હાલે. અમારા ઘરવાળા છે, વરસાદ. અમારા ઘરવાળા છે. બીમાર છે. અમે ફોનનો બાટલો ચડાવી આવ્યા તો હવે રૂપિયા તો માંગીને જાઉં આ તો જમવા તો બહુ લાગે છે રિપોર્ટ ફોનનો હવે બાટલો પૈસા માંગી જાય તો ત્યાં ટિકિટ નથી દીધી ત્યાં રૂપિયા માંગે નહીં જ જાય. આમ તમે ક્યાંથી આવ્યા? તમારું મેન કામ છે તે ચોધરી. બે વર્ષથી આવ્યા. અહીંયા તમે શું કામ આવ્યા? અહીંયા હું રૂપિયા માંગવા અને દવાખાને લઈ જાય. તો કાંઈ વાંધો નહીં. અત્યારે તમારે જમવું છે. બીજી કાંઈ જરૂર છે તમારે? પૈસાની બીજી તો ભાઈ તમે હવે ભાડા ના આપો તો માગવા ના પડે તો કોણ શું કરે એટલું બોલાય પછી તમારે કોટાનો ભાડો કેટલો થાય? કોણ તો કેટલા જણા 5 જણા છે 6 હા, જણા તો છે બસ ક્યાંની મળશે કોટાનો? એ તો ડેપો વાળા ડેપો હોય. તો ડેપો વાળાની ટિકિટ હું તમને બસની લઈ જાઉં. તમને જમાડી અને બસની ટિકિટ હું લઈ જાઉં તો? તો તને શું કરે એટલે મને બોલાય મારે ઈચ્છા થાય. તમારે જવાનું ખાવાનું છે અમારે તો રાત ના જોવાનું આ તો પૈસા નથી મારી પાસે. ના નહીં, બસની ટિકિટ ક્યાંની આવી વાત છે કાંઈ નથી. હાલો, આ પેલા માસ્ક પહેરી લો. જોડ્યા રિપોર્ટ કરેલી. હાલો, આ પેલા માસ્ક પહેરો. હજી આપો ને ભાઈ માસ્ક. હજી માસ્ક આપો બે તો. ચાલો તો હવે આપણે હોટલમાં જઈએ. બરાબર? તમારું અહીંયા ભલે પેલું જગ્યા હોય કોઈ નાખે. પાણી ઉતરો છે અહીંયા તમારે પાણી ખાલી નથી. કોઈ બાકી અહીંયા ઉતરો
જો આ એક 500 રૂપિયા રાખો અને બધા પહોંચી જાજો શાંતિથી અને બસ અમને ખાલી આશીર્વાદ જ આપો અમારે આશીર્વાદ બીજું તમે કોઈ ભગવાન દાદુ દે ભાઈ બસ 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 તમારું લીલા લીલા કર બસ તમારા બધાના આશીર્વાદ જ જોવે અમારે બીજું કોઈ અમારા વસ્તુ હાથમાં તમારી ઠારો ભાઈ બધાનો તો તારું લીલા હા એ અહીંયા આપ્યા ને ભાઈ એમાંથી એમાંથી બધી ખવડાવી દે પૂગતો થાય તને બાકી એમ ના શાંતિથી પહોંચી જાજો બસ અને 10:30 ની ટિકિટ છે ના ના ભાઈ આ પગે નથી લાગવું ચાલો કાકા જય માતા જય માતા ચાલો ચાલો ભાઈ. એ માતા હું મારો નંબર એ તમને મારો કાર્ડ આપતો જાઉં છું કાંઈ બી જરૂર હોય ને તો મને કહેજો હું કોડીનાર તમને મદદ કરવા મને આવીશ. આપતા જાજો કને કાંઈ હમણાં વાંધો માંદા પડે ને તો કદાને અમારે ફોન કરે છે કે ભાઈ હા, આપણને કાંઈ વાંધો નહીં દવાખાનાની કોઈ બી જરૂર હોય ને તો મને કેવડાવજો એટલે હું 100% મારા ગ્રુપ હા હું મારું કાર્ડ આપતો જાઉં છું મને કાર્ડ આપ એટલે જરૂર હોય તો ભાઈ એવા માણસો હોય તો કામ લાગે ને કટણ મારી પાસે રૂપિયા માગે ને પુગાડું કઈ વાળું કરું ના ના કાંઈ વાંધો નહીં મને એવું લાગ્યું કે તમને થોડુંક દેવા જેવું છે એટલે જ મેં તમને નકર તો ફોર ભાઈ વ્હીલરમાં કોઈ ઉતરી ગયો હતો. અટાણે મારા મા બાપ કોઈ મરી જાય અટાણે અમે સારા હતા ને ભાઈ સારા મારું ગામ છે ત્યાંથી અમને ગામના એ કાઢી મૂક્યા તો કે છો પોલીસ કવાટરમાં રહે પોલીસના કવાટ મારી એવડી બેબલી મરી ગઈ વિકિતરથી આ તમારા બેન છે, હે ને? તમારા હગા બેન છે રોવા જેવો થઈ ગયા ઘર માતાની મોટી જગ્યા હતી મારા આ વખતની ભાઈ અહીંયા લઈ લીધી મારા અમારે 3 મત થઈ મારે હા હા પેલા શું કરતા તમે પેલા અમારે સેવા પૂંજા હતા માતાનું મોટું મંદિર છે હા, એ અટાણે બીજા ભાઈ બે રિક્ષા કરીને ગળી જાય ગરીબ થઈ તો કાંઈ કાંઈ વાંધો અટાણે નહીં રૂપિયા માગતા ભાઈ કરી દીધા અમે જગ્યા નથી કઈ ના ના એ ક્યાં જગ્યા નથી આપતો ભાઈ આ માગીને અમે ખાઈએ ને મારી પડધાન ન પડવું આ તમારો એક દીકરો છે હા એક જ દીકરો હતો પણ એને માનસેવક છે, વાય આવે હા હા વાય આવે આ એની વાયની તો કાંઈ વાંધો દવા નહીં ભાઈ જમવાની મજા આવી ને એની વાયની દવાનો રિપોર્ટ જોઈએ ને રાજકોટ લઈ જતા એની વાયની દવા લઈને આવ્યા એની જોઈને વાયની કાંઈ વાંધો એનો નહીં રિપોર્ટ હતો આ બાઈનો રિપોર્ટ કાંઈ વાંધો નહીં હું મારું કાર્ડ આપતો જાઉં છું કઈ વાંધો તમારે કાંઈ બી જરૂર હોય તો મને કેવડાવજો નહીં. ભાઈ અમારે તને જરૂર પડે તો તને કેવડાવીએ ઓકે અમારે તને કદાચ જરૂર પડે કે અમારે બીમાર માણસ પડ્યા કરે તો ફોન કરવા થાય તમારો સપોર્ટ દે ભાઈ ચોક્કસ હું તમને એ લાગ્યું એટલું ભાઈ પછી તો શું મજા આવી ને હારામાં ભાઈ બધાને તમને ભગવાન દઈ દો હા બસ જાજુ બસ તમને દઈ બાપા બસ બસ એ જ આશીર્વાદ જોવે ચાલો તો હવે હું રજા લઉં છું હા. ચાલો જય માતા ચાલો આવ્યો આ છે અમારા કાર્ડ હો કાંઈ બી જરૂર હોય ને તો મને કેવડાવજો આવ્યો ચાલો હા, કઈ વાંધો નહીં. જય માતા. અને શાંતિથી પહોંચી જજો ના 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 કાકા ના બાપા એ જરૂર નથી અમારા હાથમાં ઠાર્યો બસ ચાલો તો હવે હું રજા લઉં છું ચાલો 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 કાકા ફોન બંધ કર્યું પાકું પાકું ચોક્કસ કરજો હું બાપુ બોલી ઓકે ઓકે ચોક્કસ ચોક્કસ ચાલો એ મારો જ નંબર છે કોલ કરજો હું ચોક્કસ મદદ આપીશ